ગાંધીનગરથી હાલ મહત્વની વિગતો સામે આવે છે। ગાંધીનગરમાં આજે ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર ખાતે ભાજપની મહત્વની પ્રદેશ આયોજન બેઠક યોજાઈ છે। પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, મંત્રીઓ સહિત આગેવાનો તેમાં ઉપસ્થિત રહેશે। જેમાં ગાંધીનગર પથિકાશ્રમ ખાતે ભાજપ પ્રદેશની બેઠક મળી છે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે, જેમાં 52 આમંત્રિતો સિવાય બેઠકમાં કોઈ પણ ઉપસ્થિત નહીં રહી શકે। આમંત્રિતો સિવાય અન્ય કોઈને હાજર ન રહેવા માટે સૂચના આપવામાં આવે છે। ગુપ્તતા જાળવવા મોબાઈલ પણ બહાર રાખવા માટે સૂચના આપવામાં આવે છે। 26માંથી 26 બેઠકો જીતવા અંગે મહત્વનું મનોમંથન આ બેઠકમાં થઈ શકે છે। તો 52 નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે। 52 આમંત્રિતો સિવાય બેઠકમાં કોઈ પણ ઉપસ્થિત નહીં રહી શકે। આમંત્રિતો સિવાય અન્ય કોઈને પણ હાજરી આપવામાં નહીં આવે। તો ગાંધીનગર ખાતે આજે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ સહિત આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। ગાંધીનગરના પથિકાશ્રમ ખાતે ભાજપ પ્રદેશની બેઠક મળશે, જેમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 52 નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જયેશ પાટડિયા જોડાઈ ગયા છે। જે જયેશ, ગાંધીનગર ખાતે આજે ભાજપની મહત્વની પ્રદેશ બેઠક યોજાઈ છે, તે મુદ્દે શું છે વધુ વિગત? લોકસભા ચૂંટણીને આગામી ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી આજે ગાંધીનગરના પથિકાશ્રમ હોટેલ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકની અંદર પ્રદેશના તેમજ જે પ્રદેશ લેવલના મંત્રી, પ્રદેશ લેવલના જે નેતાઓ છે, ભાજપ જનતા પાર્ટીના તેમજ સાંસદો છે, તેમને જ હાજરી આપવા માટે જે છે તેમને કહેવામાં આવ્યું છે। અને આ બેઠકને એટલી બિન રાખવામાં આવી છે, જેમાં ભાજપની જે નેતાઓ છે તેમના મોબાઈલનો પણ બહાર રાખવા માટે સૂચના આપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આવી મહત્વની બેઠકો છે તે હંમેશા તેમના જે સંબંધ છે તેની જગ્યાએ તેઓ બહારના સ્થળો પર તેઓ હંમેશા તેઓ આ બેઠકનું આયોજન કરતા હોય છે। કેમ કે ગુજરાત જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે, તેને લઈને તેઓ આ સ્ટેટ પર ખાસ વધારે ધ્યાન આપી રહ્યા છે। કેમ કે આ ગુજરાતમાંથી અગાઉની જે 2014 બાદ 2019 બાદ 24 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી। તો 2024ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો જીતવા માટે તેઓ જે છે મનોમંથન કરી રહ્યા છે। ફક્ત 26 બેઠકો જીતવા માટે જ નહીં, પણ સાથે સાથે તેઓ એનું જે જીતનું જે માર્જિન છે તે પણ વધારવા માટે આ બેઠકની અંદર જે છે એ ચર્ચા કરવામાં આવી રહી છે। જી જયેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે, જેમાં 26માંથી 26 બેઠકો જીતવા અંગે આ બેઠકમાં મનોમંથન થઈ શકે છે। ગુપ્તતા જાળવવા મોબાઈલ પણ બહાર રાખવા માટે સૂચના આપવામાં આવી છે।